અમદાવાદની શાળામાં ધમકીભર્યા ઈમેલ બાબતે મોટો ખુલાસો થયો છે। ધમકીભર્યો ઈમેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ। 6 મેના રોજ અમદાવાદની શાળાઓને કરાયા હતા ધમકીભર્યા ઈમેલ। 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી। અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો આ સમગ્ર પ્રકરણમાં થયો છે કે અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા। 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈમેલ મુદ્દે હવે ચોંકાવનારા ખુલાસા થયા છે। શાળાઓને ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનથી કરાયા હોવાની વિગતો સામે આવી છે। ગુજરાતમાં મતદાનના એક દિવસ પૂર્વે એટલે કે 6 મેના રોજ અમદાવાદ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને હવે પાકિસ્તાનથી આ ઈમેલ કોણે કર્યો, આ ધમકી પાછળનો હેતુ શું હતો તે દિશામાં એજન્સીઓ તપાસ કરી રહી છે। સંવાદદાતા અર્પિત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી અર્પિત, તો ધમકી ભર્યો ઈમેલ મળ્યો તેને મામલે મોટો ખુલાસો થયો છે, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું, ક્યાં સુધી તપાસ પહોંચી છે? અત્યાર સુધી હાલ મેલ પાકિસ્તાનથી કરાયો હોવાની મોટી જાણકારી સામે આવી છે। કોણે કર્યો હતો એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ આ મામલે અધિકૃત રીતે અમદાવાદ શહેર પોલીસ એટલે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 વાગે માહિતી આપવામાં આવનાર છે। આરોપીઓ હજુ નથી પકડાયા, પણ સૌથી મોટી જાણકારી અને ખુલાસો એ થયો છે કે આ મેલ હતો પાકિસ્તાનથી કરવામાં આવ્યો હતો। પહેલા જાણકારી આવી હતી જે દિવસે એટલે કે 6 મેના રોજ મેલ આવ્યો હતો ત્યારે રશિયન મેલ આઈડી પરથી આ મેલ આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી આવી હતી, જેમાં શરિયત કાયદો આખા ગુજરાતમાં દેશમાં લાગુ કરવાની એક માંગ કરવામાં આવી હતી અને જો નહીં કરવામાં આ કાયદો લાગુ નહીં કરવા દેવામાં આવે તો ખૂની ખેલ ખેલાશે એવી વાત પણ આ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના કારણે અમદાવાદ શહેર પોલીસ સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને શાળામાં તપાસ કરવામાં આવી હતી। મહત્તમ લગભગ 20 થી વધારે જેટલી શાળાઓ હતી, અમદાવાદ શહેરની મોટી શાળાઓ હતી કે જ્યાં આ મેલ મળ્યા હતા, જેમાં ખાનગી શાળાઓનો પણ સમાવેશ થાય છે અને ગ્રાન્ટેડ શાળાઓનો પણ સમાવેશ થાય છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું શાળાઓનું, કેમ કે જ્યારે મેલ મળ્યો હતો એના ગણતરીના કલાકોમાં ચૂંટણી થવાની હતી, એટલે કે એવા કેટલાક કેન્દ્રો હતા, શાળાઓ હતી કે જ્યાં મતદાન થવાનું હતું, એટલે પોલીસે પણ ખૂબ ગંભીરતાથી આ બાબતની નોંધ લીધી હતી, તપાસ કરી હતી અને તેમાં કોઈ વાંધાજનક બાબત સામે આવી ન હતી, એટલે રાહતનો શ્વાસ લીધો હતો। પણ આગળની જે તપાસ થઈ છે એમાં એક મોટી જાણકારી આવી કે પાકિસ્તાનથી આ મેલ થયો હતો, જે બાદ હવે અધિકૃત રીતે 1 વાગે અમદાવાદ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વધારે આ બાબતે વિગતો આપશે। જી અર્પિત, સમગ્ર માહિતી બદલ આભાર।